નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરાના ધારાસભ્યએ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત કરી। વડોદરામાં આજવા સરોવરનું પાણી છોડતા વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરાના પૂરની પરિસ્થિતિ સર્જી છે, ત્યારે પાદરા વિશ્વામિત્રી અને ઢાઢર નદીના પાણી પાદરા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા હતા। ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। પૂર પીડિતોને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી। પહોંચી શકાય નહીં તેવા ગામડાઓમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે, સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વિશ્વામિત્રી નદીમાં પાણી છોડતા પાદરા તાલુકાના કેટલાક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પાદરા તાલુકાના ગામ વીરપુર, મેળાદ, હુસેપુર, કોઠવાડા આ તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે। સ્થાનિક તમામ ગામ લોકો સાથે વાતચીત ચાલુ છે। તેઓને તમામને જોખમકારક પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે અને હાલ પાદરા કરજણ રોડ પણ ઘણું પાણી ફરી વળ્યું છે, જેથી કરીને વહીવટીતંત્ર સાથે અમે સ્થળ મુલાકાતે નિરીક્ષણ માટે આવ્યા છે અને ગામ લોકોને જે કંઈ ફૂડ પેકેટની જરૂરિયાત હોય કે અન્ય કોઈ જરૂરિયાત હોય તે અમે અહીંયાથી મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ અને અત્યારે કોઈ જોખમકારક પરિસ્થિતિ નથી। એ ગામ લોકો પણ સલામત સ્થળે ખસી ગયા છે। લગભગ 50 લોકોનું અત્યારે સ્થળાંતર કર્યું હતું। ગઈકાલે પણ આ ગામોની મુલાકાત લઈને જે જોખમકારક જગ્યા હતી, જ્યાં પાણી વધારે ભરાય એવી જગ્યાઓ હતી, તે તમામ લોકોને ઘરેથી નીકળવા માટે અમે વ્યવસ્થા કરી આપી। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।